સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે હર ઘર નલ સે જલ યોજનાની કામગીરી સમીક્ષા કરતા કલેક્ટર શ્રી દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે પાણીની સમસ્યા ઊભી થતી હોય તેવા કામો પ્રગતિમાં હોય તો તે ઝડપથી પૂર્ણ કરવા તેમજ આ યોજના અંતર્ગત જિલ્લાવાસીઓને પાણીની તકલીફ ન પડે તે માટે જે વિસ્તારોમાં કનેક્શન આપવામાં આવ્યા છે તે વિસ્તારોમાં પાણી પહોંચે છે કે કેમ તે જોવા જણાવ્યું હતું। આ બેઠકમાં આદિજાતિ તાલુકામાં પેયજળ યોજનાની મરામત કરવા માટેના ટેન્ડરને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે બેઠકમાં રિજ્યુનેશન કાર્યક્રમ હેઠળ ઈડરના શિણોલ, પ્રાંતિજના સોનાસણ, વડાલીના માલપુર અને પ્રાંતિજના ઓરાણ ખાતે લગભગ 4.82 લાખના ખર્ચે નવીન બોર પર પમ્પિંગ મશીનરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિતના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।